હેલો મિત્રો, કેમ છો? ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ એટલે કે બાયોમોલિક્યુલ્સ. એની અંદર આપણે આજે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકારો. અને એના પછી આપણે અભ્યાસ કરીશું કે ભાઈ ડીએનએની રચના શું છે. ડીએનએ છે એની અંદર કેટલી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આવેલી હોય છે, એની જે દ્વિતીયક રચના છે જે આપણને વોટસન અને ક્રિકે આપી, આપણે એના પછી એની વાત કરીશું. સૌથી પહેલાં આપણે મિત્રો અભ્યાસ કરીએ પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકારો. બહુ સરળ મુદ્દો છે, ક્યાંક ને ક્યાંક તમે મારા પાછળના વિડીયો જોશો તો એની અંદર મેં આ બધી ચર્ચા ઓલરેડી કરી દીધેલી છે કે જે આપણે અહીંયા ફરીથી અભ્યાસ કરવાની છે. બરાબર કે તો વધીએ મિત્રો આગળ. તો પહેલી વાત પોલિમરની કરીએ તો પોલિમર એટલે શું? તો મિત્રો પોલિમર એટલે આપણે બધા જાણીએ છીએ. દાખલા તરીકે પહેલું જ ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પ્રોટીન. ઓકે, તો પ્રોટીન એ મિત્રો શું છે? પોલિમર છે. પછી પૂછવામાં આવે કે પ્રોટીન શાનો પોલિમર છે, એની અંદર કયા મોનોમર હોય છે? તો આપણે બધા જવાબ આપશું કે સર એમિનો એસિડ. એમિનો એસિડ એ મોનોમર કહેવાશે અને આ બધા મોનોમર એકબીજા સાથે જોડાઈ જાય અને ઘણી લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે તો એને આપણે કહીએ છીએ પોલિમર. એનો મતલબ એમ કે પ્રોટીન શું છે? તો પ્રોટીન એ એમિનો એસિડનો બનેલો વિષમ પોલિમર છે. બરાબર, તો પહેલાં આપણે એની તારીફમાં લખીશું પ્રોટીન પોતે પોલિમર છે. હવે એ પોલિમર કયા મોનોમરનું છે? તો એ પોલિમર છે એમિનો એસિડનો. એમિનો એસિડનો કેવું પોલિમર છે? સમ કે વિષમ પોલિમર છે? તો જવાબ છે વિષમ પોલિમર. કારણ કે પ્રોટીનની રચનામાં મિત્રો અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ પોતાનો ફાળો આપે છે. અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. એટલા માટે પ્રોટીનનો અણુ કેવો છે? પોલિમર તો ખરો, પણ કેટલા અલગ અલગ પ્રકારના એમિનો એસિડનો બનેલો છે. એટલે એમિનો એસિડનો આપણે કહીશું વિષમ પોલિમર છે. એમિનો એસિડનો વિષમ પોલિમર છે. હવે અહીંયા આપણે પ્રોટીનમાં ડિટેલમાં ચર્ચા નથી કરવાની, ફક્ત પ્રોટીનની અંદર જે એમિનો એસિડ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, કયા બંધથી જોડાયેલા છે, આપણે એની ચર્ચા કરવાની છે. બરાબર ઓકે, તો અહીંયા માની લઈએ કે મારી જોડે આ એક એમિનો એસિડ છે જેને હું કહું છું R1. એ જ રીતે અહીંયા બીજો એમિનો એસિડ છે જેને કહું છું R2. તો આ બે એમિનો એસિડ આપણે એકબીજા સાથે જોડવાના છે. તો આ બે એમિનો એસિડ વચ્ચે જે અહીંયા રાસાયણિક બંધ બને છે એ બંધનું નામ છે મિત્રો પેપ્ટાઇડ બંધ. એનો મતલબ એમ કે પ્રોટીનની રચનામાં અથવા તો પોલીપેપ્ટાઇડ જે શૃંખલા બને છે, શૃંખલાની રચનામાં જેટલા પણ એમિનો એસિડ હશે એ બધા એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હશે? પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. હવે આ પેપ્ટાઇડ બંધ છે કઈ રીતે બને છે, કોની વચ્ચે બને છે, એની આપણે થોડીક વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ. બરાબર કે જો મિત્રો અહીંયા આ બે એમિનો એસિડ મેં લીધા છે, એવી જ રીતે ઘણા બધા એમિનો એસિડ હોઈ શકે છે. આપણે બેની જ વાત કરીએ છીએ. આપણે ફક્ત સમજવું છે પેપ્ટાઇડ બંધ છે કઈ રીતે રચાય છે, કોની વચ્ચે રચાય છે, કઈ પ્રક્રિયાથી રચાય છે. તો એના પહેલાં આપણે એમિનો એસિડનું એક સામાન્ય સૂત્ર લખી દઈશું મિત્રો, જે આપણા દિમાગની અંદર છે, કે જે આપણે એક કોમન એમિનો એસિડ છે એનું રાસાયણિક બંધારણ ગણીએ છીએ. એની અંદર કંઈક આપણે આ રીતે જોઈએ છે. તો આ મિત્રો એમિનો એસિડનું એક રાસાયણિક બંધારણ છે. હવે આ C બોન્ડ મતલબ COO- અને NH3+, એનો મતલબ એમ કે આ એમિનો એસિડનું કયું સ્વરૂપ છે? ઝ્વીટર આયન સ્વરૂપ છે. આપણને ખબર છે કે ભાઈ બે ધાર્મિક પ્રક્રિયાઓની અંદર આપણા શરીરની અંદર જે એમિનો એસિડ છે એ કયા સ્વરૂપે હાજર હોય છે? તો ઝ્વીટર આયન સ્વરૂપે હાજર હોય છે. બરાબર, એટલા માટે અહીંયા એમિનો એસિડનું આપણે આ પ્રમાણે સ્વરૂપ દર્શાવ્યું છે. આમ તો અહીંયા દર્શાવવું પડે COOH અને અહીંયા હશે NH2, પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એમિનો એસિડ દ્રાવણની અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે. એટલે એની બંને બાજુ એક ઋણ ધ્રુવ છે અને અહીંયા બીજો કયો છે? ધન ધ્રુવ છે. તો એમિનો એસિડનું આ જે સ્વરૂપ છે કયું છે? ઝ્વીટર આયન સ્વરૂપ કહેવાય છે. બરાબર, જેની ચર્ચા આપણે આગલા લેક્ચરોમાં થઈ ગયેલી છે. એવી જ રીતે આ એક એમિનો એસિડ થયો. બરાબર, હવે આ COO- છે એને કંઈક હું અલગ રીતે પણ દર્શાવી શકું છું. તો મિત્રો એને હું કંઈક આ રીતે પણ દર્શાવી શકું. આને હું આ રીતે લખી શકું C ડબલ બોન્ડ O અને આ રીતે થશે O-.
COO માઇનસ જ છે પણ એને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ચલો એવી જ રીતે એની જોડે હું બીજો એમિનો એસિડ લઈ લઉં છું અહીંયા, બરાબર, ઓકે, કારણ કે આપણે બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનો છે એટલા માટે. અહીંયા હું લખીશ COO માઇનસ, અહીંયા હું લખીશ NH3 પ્લસ. હવે NH3 પ્લસને થોડુંક વિસ્તૃત કરીને આપણે કંઈક લખીએ તો આ રીતે લખી શકાય, બરાબર, NH3 પ્લસ, એટલે અહીંયા હું લખીશ પ્લસ. હવે આ બે એમિનો એસિડને એકબીજા સાથે જોડવાના છે, તો અહીંયા જોડવા માટે અહીંયા મિત્રો જે પ્રક્રિયા થવાની એ પ્રક્રિયાનું નામ છે નિર્જલીકરણ. એ પ્રક્રિયાનું નામ છે નિર્જલીકરણ. અને આ નિર્જલીકરણની પ્રક્રિયાથી બંને એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે. નિર્જલીકરણ થશે એટલે નામની અંદર જ એનો મિનિંગ છે મિત્રો, એક પાણીનો અણુ દૂર થશે. અહીંયા એક પાણીનો અણુ દૂર થશે, નિર્જલીકરણની પ્રક્રિયા થશે. નિર્જલીકરણ એટલે અંગ્રેજીમાં એને કહેવાય ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. એક પાણીનો અણુ દૂર થશે. તમે કહેશો અહીંયાથી કઈ રીતે પાણીનો અણુ દૂર કરવાનું છે, તો બહુ જ સરળ વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખો. આ ઓક્સિજન આપણે લઈ લીધો, બરાબર છે, અને ડોટેડ લાઇનથી હું દર્શાવું છું, અને આ બે હાઇડ્રોજન છે એને આપણે લઈ લીધા, ઓકે. તો આ બે હાઇડ્રોજન અને આ ઓક્સિજન છે, દૂર થઈ ગયો મિત્રો શું, પાણીનો અણુ. હવે આ પાણીનો અણુ આપણે દૂર કરીએ છીએ. ફરીથી આજની આ જ વસ્તુ અહીંયા રિપીટ નથી કરતો, પણ તમે વિડીયો લેક્ચર જોતા હો તો તમે નોટ બનાવી શકો છો. પહેલાં બે એમિનો એસિડ છે તમારે લખવાના છે, એના પછી એરો કરીને નિર્જલીકરણ અને પાણીનો અણુ દૂર થતો બતાવવાનો છે, અને એના પછી ઓકે. તો એ રીતે તમારે પાણીનો અણુ છે દૂર થતો બતાવવાનું છે. એટલે અહીંયા આ જ વસ્તુ અહીંયા બીજી વાર લખતો નથી, પણ ફક્ત અહીંયા હું શું કરું છું, આ જે પાણીનો અણુ છું કંઈક આ રીતે હું દૂર કરી દઉં છું. તો આપણે અહીંયા પાણીનો અણુ દૂર કરીએ છીએ, બરાબર. આ બે હાઇડ્રોજન ગયા અને આ ગયો ઓક્સિજન, તો અહીંયાથી પાણીનો અણુ દૂર થઈ જાય છે. હવે આપણે આ બે એમિનો એસિડ છે એમાં આ જે કાર્બન છે અને આ જે નાઇટ્રોજન છે એની વચ્ચે બનાવી દઈશું પેપ્ટાઇડ બંધ. તો મિત્રો આ જે બંધ બન્યો એને કહીશું આપણે પેપ્ટાઇડ બંધ. તો તમે જોઈ શકો છો કે પેપ્ટાઇડ બંધ કોની વચ્ચે રચાયો, તો પેપ્ટાઇડ બંધ છે એક એમિનો એસિડનો કયો સમૂહ હતો, કાર્બોક્સિલ સમૂહ, અને બીજા એમિનો એસિડનો કયો સમૂહ હતો, એમિનો સમૂહ. ખ્યાલ આવી ગયો, ઓકે. તો એની વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયાથી એક પાણીનો અણુ દૂર થાય છે, અને એક એમિનો એસિડનો કાર્બન અને બીજા એમિનો એસિડનો કયો, નાઇટ્રોજન છે, એની વચ્ચે પેપ્ટાઇડ બંધની રચના થાય છે. ખ્યાલ આવી ગયો. એટલે આ રીતે મિત્રો બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધની મદદથી જોડાય છે. અહીંયા બે એમિનો એસિડ જોડાયા છે, તો આપણે આને કહી દઈએ છીએ ડાયપેપ્ટાઇડ. આને મિત્રો કહીશું આપણે ડાયપેપ્ટાઇડ. આ રીતે ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધોથી જોડાય તો એને પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરળ વસ્તુ છે, બરાબર કે. ચાલો હવે આગળ વધીએ મિત્રો. તો અહીંયા કયા એમિનો એસિડે મતલબ એમિનો એસિડનો જે કયા સમૂહો છે એને પેપ્ટાઇડ બંધની અંદર ભાગ લીધો, તો એટલી આપણે ખાલી અહીંયા શાબ્દિક વર્ણન કરી લઈએ, બરાબર. તો એક એમિનો એસિડના કાર્બોક્સિલ અને બીજા એમિનો એસિડના એમિનો સમૂહ વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે, હા, નિર્જલીકરણની પ્રક્રિયાથી એક પાણીનો અણુ દૂર થઈ, એક પાણીનો અણુ દૂર થાય છે, અને એમની વચ્ચે અહીંયા રચાય છે પેપ્ટાઇડ બંધ. અહીંયા મિત્રો બીજી એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે પેપ્ટાઇડ બંધ છે એ કોની વચ્ચે રચાય છે, બે એમિનો એસિડ વચ્ચે તો ખરો, એ જ રીતે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ તો ખરું જ, પણ કદાચ થોડું ડિટેલમાં પૂછાય કે ભાઈ એમિનો એસિડ કોની પેપ્ટાઇડ બંધ કોની વચ્ચે બને છે,
તો કાર્બન નાઇટ્રોજન વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે, તમે અહીંયા જોઈ શકો છો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પેપ્ટાઇડ બંધની રચના થાય છે. એટલે ઓપ્શનમાં તમને આપેલું હોય કાર્બન 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 નાઇટ્રોજન 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 કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન. તો આપણો જવાબ હશે શું મિત્રો? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પેપ્ટાઇડ બંધની રચના થાય છે. ઠીક છે, ઓકે. તો અહીંયા આપણે વાત કરી પ્રોટીનની. મોનોમર કયો હતો? એમિનો એસિડ. એટલે પ્રોટીન પોલિમરની અંદર એમિનો એસિડના મોનોમર વચ્ચે કયો બંધ જોવા મળે છે? તો પેપ્ટાઇડ બંધ. એની રચના કંઈક આપણને આ રીતે જોવા મળે છે. અને એટલા માટે આપણે આગળ પ્રોટીનની સંરચનામાં જોયું છે કે એક છેડો છે, જમણો છેડો છે, બરાબર. એક જે છેડો છે એનો કયો છે? એમિનો ટર્મિનલ કહેવાય છે, અને બીજો છેડો છે એને કાર્બોક્સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, ચલો મિત્રો હવે આગળ વધીએ. બીજો જે પોલિમર છે આપણે એની વાત કરી લઈએ. તો એ બીજો પોલિમર છે એને આપણે કહીએ છીએ પોલીસેકેરાઇડ. એને આપણે કહીએ છીએ પોલીસેકેરાઇડ. તો કાર્બોદિતનું એક સ્વરૂપ છે. પોલીસેકેરાઇડ કાર્બોદિતનું સ્વરૂપ છે. પોલીસેકેરાઇડ શું છે ડિટેલમાં આપણે ચર્ચા કરી લીધી. પોલીસેકેરાઇડ એટલે એની અંદર શર્કરાના મોનોમર હોય છે. શર્કરાના મોનોમર. અને એ જે શર્કરા છે, શર્કરા તરીકે શું હોય છે મિત્રો? પોલીસેકેરાઇડમાં મોટે ભાગે હોય છે હેક્સોઝ મોનોસેકેરાઇડ. હેક્સોઝ મોનોસેકેરાઇડ. હેક્સોઝ મોનોસેકેરાઇડ. તો શર્કરાના મોનોમર છે એ બધા ભેગા થાય છે અને પોલીસેકેરાઇડની રચના કરે છે. જે રીતે એમિનો એસિડ ભેગા થઈને પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનની રચના કરે છે, એવી જ રીતે અહીંયા શર્કરાના મોનોમર છે ભેગા થાય છે. દાખલા તરીકે સમજી લો કે આ એક હેક્સોઝ મોનોસેકેરાઇડ શર્કરાનો અણુ છે. એવી જ રીતે એની જોડે બીજો હેક્સોઝ મોનોસેકેરાઇડ શર્કરાનો અણુ છે. એવી જ રીતે ત્રીજો, ચોથો, પાંચમો આ રીતે સળંગ 1 by 1 એક પછી એક છે હેક્સોઝ મોનોસેકેરાઇડ શર્કરાના અણુઓ છે એ જોડાતા જાય છે. હવે અહીંયા સમજવાનું એ છે કે ઘણા બધા શર્કરાના અણુ એકબીજા સાથે જોડાય તો બને પોલીસેકેરાઇડ. પણ એની અંદર આવેલી આ જે શર્કરા છે મોનોમર કહેવાશે. તો આ મોનોમર એકબીજા સાથે કયા બંધથી જોડાય છે એની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો અહીંયા બે શર્કરાઓ વચ્ચે જે બંધ બને છે, એટલે કે બે મોનોમર વચ્ચે જે બંધ બનીને જે પોલીસેકેરાઇડ બને છે એ બંધનું નામ, તે બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. એ બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે પોલીસેકેરાઇડ પોલિમર કહેવાશે. એની અંદર જે મોનોમર છે શર્કરાના મોનોમર હોય છે, હેક્સોઝ મોનોસેકેરાઇડ. અને એ મોનોમર એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. ખ્યાલ આવી ગયો? અને આ ગ્લાયકોસિડિક બંધની પ્રક્રિયા માટે પણ જે પ્રક્રિયા મતલબ બંધ બનવા માટે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનું નામ પણ અહીંયા છે નિર્જલીકરણ. એટલે અહીંયા પણ શું થતું હશે મિત્રો? એક પાણીનો અણુ દૂર થાય. બે શર્કરા જોડાય એટલે એક પાણીનો અણુ શું થશે? દૂર થશે. અને બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે. કઈ રીતે બને છે એની આપણે અહીંયા નાની અમથી ચર્ચા કરી લઈએ છીએ. બરાબર, ઓકે. સમજો અહીંયા. તો આપણે હું સમજવા માટે અહીંયા ગ્લુકોઝનું ઉદાહરણ લઉં છું. બે ગ્લુકોઝ છે, એ બે ગ્લુકોઝ એક હેક્સોઝ મોનોસેકેરાઇડ કહેવાશે. એને હું અહીંયા એકબીજા સાથે જોડી દઉં છું. બરાબર કે? તો અહીંયા આપણે લખીએ છીએ HOH HOH OHH એ જ રીતે HOH અને એ જ રીતે અહીંયા આવશે CH2OH. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એક ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ. ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ છે. બરાબર, ઓકે. હવે એક ગ્લુકોઝ અહીંયા છે, એવી જ રીતે સમજી લો કે આ એક ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ જે અહીંયા છે, આવી જ રીતે બધા એકબીજા સાથે ગ્લુકોઝ જોડાઈ જાય છે અને સળંગ પોલીસેકેરાઇડની રચના કરે છે. કેટલાય પ્રકારના પોલીસેકેરાઇડ હોય છે મિત્રો? વિષમ પોલીસેકેરાઇડ, સમ પોલીસેકેરાઇડ, જેની આપણે પોલીસેકેરાઇડ મુદ્દાની અંદર વિસ્તૃતમાં ચર્ચા કરેલી છે. એ લેક્ચર જોઈને તમે સમજી શકો છો. અહીંયા ફક્ત આપણે મોનોમર જે છે એની વચ્ચે કયો બંધ કઈ રીતે રચાય છે આપણે એની જ વાત કરવાની છે. બરાબર, ઓકે. એટલે અહીંયા ગ્લુકોઝ છે, એ જ રીતે અહીંયા હું મૂકી દઉં છું બીજો ગ્લુકોઝનો અણુ તમને સમજવા માટે અહીંયા આપણે દોરી દઈએ છીએ. આ બીજો ગ્લુકોઝનો અણુ છે. બરાબર, એ જ રીતે અહીંયા આપણે લખી દઈએ છીએ HOH. આ ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ દોરી રહ્યો છું મિત્રો અહીંયા. બરાબર કે? એ જ રીતે અહીંયા છે HOH, એ જ રીતે અહીંયા છે CH2OH. બરાબર, ઓકે.
હવે આ બે હેક્સોઝ મોનોસેકેરાઇડ છે અથવા તો આ બે શર્કરાઓ છે. આવી ઘણી બધી શર્કરાઓ આમ સળંગ હોઈ શકે છે પોલીસેકેરાઇડમાં, અને એ બધી શર્કરાઓ એકબીજા સાથે જોડાશે. એ બધા મોનોમર એકબીજા સાથે જોડાશે. કયો બંધ બનાવશે? ગ્લાયકોસિડિક બંધ. પ્રક્રિયા કઈ થશે? નિર્જલીકરણ. એટલે અહીંયા મિત્રો જો આ રીતે ડોટેડ લાઇન કરીને હું દર્શાવું છું, બરાબર. તો એક શર્કરા છે એનો આ કયો કાર્બન કહેવાશે? પહેલો કાર્બન. અને એના પછીની બીજી શર્કરા છે એનો આ કયો કાર્બન? 1, 2, 3 અને 4. તો આ કયો કાર્બન છે? ચોથો કાર્બન. તો સામાન્ય રીતે જો સળંગ શૃંખલા હોય, અશાખિત શૃંખલા હોય, જો શાખા ન પડતી હોય તો, બરાબર. તો જો અશાખિત શૃંખલા હોય તો સામાન્ય રીતે એક શર્કરાનો પહેલો કાર્બન છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ અને બીજી શર્કરાનો ચોથો કાર્બન છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ગ્લાયકોસિડિક બંધની બનાવટમાં પોતાનો ફાળો આપે છે, બરાબર. કે એટલે અહીંયા જુઓ, આ હાઇડ્રોક્સિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહનો આ જે હાઇડ્રોજન છે એ દૂર થઈ જશે. એટલે શું દૂર થયું કહેવાશે? પાણીનું અણુ દૂર થાય છે અહીંયા. તો અહીંયા મિત્રો કયું અણુ દૂર થાય છે? પાણીનું અણુ. અહીંયા જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાનું નામ શું છે મિત્રો? નિર્જલીકરણ, બરાબર. ઓકે, ચલો અહીંયા પાણીનું અણુ દૂર થઈ ગયો છે. તો આપણે અહીંયા હું બીજી વાર નહીં લખું આને આ વસ્તુ છે, પણ તમારે લખવાની છે. તમારે વિડીયો લેક્ચર છે એ જોઈને લખવાની છે. પહેલાં આ રીતે દર્શાવવાનું છે, પછી એરો કરીને નિર્જલીકરણ લખવાનું છે, પાણીનો અણુ દૂર થતો બતાવવાનો છે, અને ફરીથી અહીંયા જે રચના બનશે એ તમારે આ સાઈડ ફરીથી લખવાની છે, બરાબર. ઓકે, ચાલો. તો અહીંયા આપણે આ હાઇડ્રોજન છે એ દૂર કરીએ છીએ, બરાબર. કે અને આ OH દૂર કરીએ છીએ. એટલે અહીંયા મિત્રો શું દૂર થઈ ગયું? પાણીનો અણુ છે એ દૂર થઈ જાય છે. હવે ઓક્સિજન છે એને આપણે જરાક સેન્ટરમાં લાવીએ છીએ અને આ રીતે આપણે બંધ બનાવી દીધો. તો મિત્રો આ જે બંધ બન્યો છે આને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ. તો તમે જોઈ શકો છો અહીંયા બે હેક્સોઝ મોનોસેકેરાઇડ એકબીજા સાથે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ, પાણીનો અણુ દૂર થયો અને બંને શર્કરાઓ એકબીજા સાથે જોડાઈ ગઈ અને બંને વચ્ચે જે બંધ બન્યો એને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ, બરાબર. તો અહીંયા જે ગ્લાયકોસિડિક બંધ બન્યો છે મિત્રો, બરાબર, એને કહીશું આપણે 1,4, કારણ કે એક શર્કરાનો પહેલો કાર્બન અને બીજી શર્કરાનો ચોથો કાર્બન એ બંનેના હાઇડ્રોક્સિલ સમૂહ છે એમની વચ્ચે ગ્લાયકોસિડિક બંધની રચના થાય છે, બરાબર. ઓકે, તો આ જે બંધ બને છે બંધનું નામ આપણે અહીંયા આપી દઈશું. તો એ જે બંધ બન્યો છે એને કહીશું આપણે 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો સામાન્ય રીતે મોટે ભાગે આ પ્રકારના 1,4 ગ્લાયકોસિડિક બંધ આપણને જોવા મળે છે. તો મિત્રો મુદ્દો શું હતો? કે મુદ્દો હતો કે ભાઈ પોલીસેકેરાઇડની અંદર એ પોલીમર કહેવાશે, એના મોનોમર એટલે એની અંદર રહેલી શર્કરાઓ, એ શર્કરા એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? તો ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. એક શર્કરાનો પહેલો કાર્બન ને બીજી શર્કરાનો ચોથો કાર્બન એની સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ એમની વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયાથી એક પાણીનો અણુ દૂર થાય છે ને બંને શર્કરાઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈ જાય છે. તો મિત્રો આ રીતે પોલીસેકેરાઇડના મોનોમર એકબીજા સાથે આ બંધથી જોડાયેલા હોય છે. હા, તો મિત્રો હવે આપણે વાત કરીએ છીએ લિપિડની, કે ભાઈ લિપિડની અંદર આપણને જ્યારે ટ્રાયગ્લિસરાઇડ બને છે તો આપણે જાણીએ છીએ ભાઈ ટ્રાયગ્લિસરાઇડ એક પ્રકારનો લિપિડ છે. તો ટ્રાયગ્લિસરાઇડની અંદર એક ગ્લિસરોલનો અણુ હોય છે અને 3 ફેટી એસિડના અણુ હોય છે. તો એમની વચ્ચે કયો બંધ જોવા મળે છે અને કઈ રીતે એ બંધ રચાય છે આપણે એની વાત કરીએ. જો કે આ વસ્તુની ચર્ચા પણ ઓલરેડી મારા પાછળના લેક્ચર્સની અંદર થઈ ચૂકેલી છે, તમે જોશો તો એમાં પણ તમને ખ્યાલ આવી જશે, પણ આ મુદ્દો એ છે એટલા માટે અહીંયા આપણે ચર્ચવું જરૂરી છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ લિપિડ, બરાબર. તો લિપિડની અંદર મિત્રો આપણે જોઈએ કે એક લિપિડ છે જેનું નામ છે ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ એક લિપિડ છે, ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડની તમે રચના જોશો તો ટ્રાયગ્લિસરાઇડની રચનામાં તમને જોવા મળશે કે ગ્લિસરોલનો એક અણુ હોય છે અને એની સાથે ફેટી એસિડના 3 અણુઓ જોડાયેલા હોય છે. ફેટી એસિડના કેટલા અણુઓ છે મિત્રો? 3 અણુઓ. ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના 3 અણુ આ એકબીજા સાથે જોડાય છે અને શાની રચના કરે છે? ટ્રાયગ્લિસરાઇડની રચના કરે છે. કયા બંધથી અને કઈ પ્રક્રિયાથી જોડાય છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ, બરાબર. ઓકે, ધ્યાન રાખશું. ગ્લિસરોલ એટલે આપણે કહીએ છીએ મિત્રો ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. એટલે આને આપણે કંઈક આ રીતે લખી શકીએ,
ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, બરાબર. અને બાકીનું જે છે ત્યાં આપણે સંયોજકતા પૂરી કરીશું. ઓકે, તો આ થઈ ગયું મિત્રો ગ્લિસરોલ. હવે આ ગ્લિસરોલ છે, હવે આ જે ગ્લિસરોલ છે એની સાથે આપણે ફેટી એસિડના કેટલા 3 અણુઓ જોડવાના છે. એક અણુ જોડીશું, અહીંયા એક અણુ જોડીએ તો આને કહેવાય મોનોગ્લિસરાઇડ, 2 અણુઓ જોડીશું તો ડાયગ્લિસરાઇડ, અને 3 જોડીશું તો ટ્રાયગ્લિસરાઇડ. તો આપણે જે જોવાનું છે મુખ્યત્વે શું છે, ટ્રાયગ્લિસરાઇડ. તો અહીંયા આપણે 3 ફેટી એસિડ છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ફેટી એસિડનું મિત્રો આપણે આગળ જોયું છે પ્રમાણે સામાન્ય સૂત્ર કંઈક આ રીતે હોય, RCOOH. હવે COOH ને આપણે અસલમાં આ રીતે હોય છે, લખીએ છીએ આપણે COOH કાર્બોક્સિલ સમૂહ, પણ અસલમાં આ રીતે હશે, C ડબલ બોન્ડો અને OH, બરાબર કે. હવે એક ફેટી એસિડને આપણે દર્શાવીએ R1 તરીકે, એ જ રીતે આ રીતે બીજો ફેટી એસિડ આપણે અહીંયા દર્શાવીશું R2 તરીકે કે, અને એ જ રીતે અહીંયા ત્રીજો ફેટી એસિડ છે આપણે R3 તરીકે દર્શાવીએ છીએ, OH. R1 R2 અને R3 શું છે મિત્રો, તો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા થઈ ગયેલી છે. તો R1 અને R2 R3 છે એની અંદર કાર્બનની આખી પૂંછડી, કાર્બનની આખી ચેન હોય છે, જેની અંદર 1 થી 19 કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય છે અને વિવિધ પ્રકારના ફેટી એસિડ બનાવે છે, ટૂંકી શૃંખલાવાળા, લાંબી શૃંખલાવાળા, સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત. તો એની આપણે અહીંયા ચર્ચા નથી કરતા, આપણે ફક્ત કયા બંધથી જોડાય છે એના ઉપર આપણું આજનું ફોકસ છે, બરાબર. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે એક ગ્લિસરોલનો અણુ છે, બરાબર, અને અહીંયા જે ફેટી એસિડના અણુઓ છે કેટલા છે મિત્રો, 3 છે. એટલે 3 ફેટી એસિડના અણુ એક ગ્લિસરોલ સાથે જોડાય ત્યારે એક અણુ બને કયો, ટ્રાયગ્લિસરાઇડનો. ઓકે, હવે આ કઈ રીતે જોડાશે આપણે એની ચર્ચા કરી લઈએ અહીંયા. એટલે તમારે આ રીતે લખવાનું છે, બતાવવાનું છે તમારે એરો મારીને કઈ પ્રક્રિયા, નિર્જલીકરણ. નિર્જલીકરણની પ્રક્રિયા થશે એટલે અહીંયાથી પાણીના અણુ દૂર થવાના, પાણીના અણુઓ દૂર થવાના છે, કારણ કે અહીંયા ફેટી એસિડ કેટલા છે, 3 છે. એટલે અહીંયા જે પાણીના અણુ દૂર થશે કેટલા થશે મિત્રો, 3 થશે. કઈ રીતે થવાના જુઓ, આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલની અંદર આ 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે, તો આ 3 કાર્બનના 3 હાઇડ્રોક્સિલ સમૂહ, અને આ જે 3 ફેટી એસિડ છે એ ફેટી એસિડની અંદર આ જે કાર્બોક્સિલ સમૂહની અંદર રહેલા જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ આ બંને એકબીજા સાથે શું કરશે, હા, જોડાશે, અને દરેકમાં એક પાણીનો અણુ દૂર થશે. કઈ રીતે થાય છે, તો જુઓ, આ હાઇડ્રોજન છે એ, અને એ જ રીતે આ OH, તો થઈ ગયું એક પાણીનો અણુ દૂર. એ જ રીતે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોક્સિલ અને આ OH, એ જ રીતે આ હાઇડ્રોજન અને આ છે હાઇડ્રોક્સી સમૂહ. તો 1, 2 અને 3 પાણીના અણુ કેવા થઈ જાય છે, દૂર થઈ જાય છે. એટલે કઈ પ્રક્રિયા કહેવાશે, નિર્જલીકરણ. એટલે એક ગ્લિસરોલ સાથે આપણે 3 ફેટી એસિડ છે એને જોડી દેવાના છે. હવે પાણીના અણુ કાઢી અને પછી જોઈએ કયો બંધ બને છે અને કયા બંધથી જોડાય છે, બરાબર. એટલે તમારે આ રીતે દર્શાવવાનું છે. હવે જે એક અણુ બનશે તમારે અહીંયા લખવાનું છે, હું લખતો નથી, બરાબર ને, સમય છે બચે એટલા માટે. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન આપણે દૂર કર્યો, અહીંયાથી OH દૂર કર્યો મિત્રો, બરાબર. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર, H2O દૂર થઈ ગયો. હવે આ ઓક્સિજન જે છે અને આ કાર્બન છે એની વચ્ચે અહીંયા બંધ બની ગયો, ખ્યાલ આવી ગયો. તો આ જે બંધ બન્યો છે મિત્રો એને શું કહીશું, એસ્ટર બંધ. હા, હું તમને એ સમજાવવા માંગુ છું. તો અહીંયા જે બંધ બને છે કયું છે, એસ્ટર બંધ. એ જ રીતે અહીંયા પણ બનશે. ઓકે, તો એ જ રીતે અહીંયા પણ બને છે એસ્ટર બંધ. કે તો આ ઓક્સિજન છે અને આ કાર્બન છે, એને જોડી દઈએ. એ જ રીતે અહીંયાથી પાણીનો અણુ દૂર થશે, બરાબર કે, અને પાણીનો અણુ દૂર થવાના કારણે અહીંયા પણ ઓક્સિજન અને કાર્બન વચ્ચે રચાશે એસ્ટર બંધ. તમે જોઈ શકો છો એક ગ્લિસરોલના અણુની સાથે 3 ફેટી એસિડના અણુઓ શું થઈ ગયા મિત્રો, જોડાઈ ગયા. અને અહીંયા જે તમને અણુ મળે છે, આ જે અણુ બની ગયો એને તમારે આ સાઈડ નામ આપી દેવાનું, ટ્રાયગ્લિસરાઇડ. આને કહીએ છીએ ટ્રાયગ્લિસરાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? બહુ સરળ વસ્તુ છે, બરાબર. દરેક વસ્તુની અહીંયા શાબ્દિક વર્ણન પોસિબલ નથી. હું જે બોલું છું એના ઉપરથી તમારે શબ્દો છે એને પકડીને તમારે નોટ બનાવી લેવાની છે, બરાબર. તો અહીંયા જુઓ 3 ફેટી એસિડના અણુ છે, એક ગ્લિસરોલનો અણુ છે. કેટલા બંધ બન્યા, 3 એસ્ટર બંધ બને છે. નિર્જલીકરણની પ્રક્રિયા થશે એટલે કે 3 પાણીના અણુઓ શું થશે, દૂર થશે અને ટ્રાયગ્લિસરાઇડ બને છે. એટલે મુદ્દો શું હતો કે ગ્લિસરોલ, ફેટી એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય છે, તો
એસ્ટર બંધથી જોડાયેલા હોય છે. તો આ રીતે લિપિડની અંદર આપણને એસ્ટર બંધ જોવા મળે છે. ઓકે, ચાલો હવે વાત કરીએ મિત્રો આપણે ન્યુક્લિક એસિડની. હવે આપણે વાત કરીએ કે ભાઈ ન્યુક્લિક એસિડ, તો ન્યુક્લિક એસિડના જે મોનોમર છે, આમ જોવા જઈએ તો મોનોમર, તો ન્યુક્લિક એસિડ છે એનો બિલ્ડિંગ બ્લોક એટલે કે એની જે આખી રચના બને છે કોણ બનાવે છે? તો તમે એનું જાણીએ છીએ મિત્રો, આગળ આપણે ચર્ચા થઈ ગઈ, ન્યુક્લિયોટાઇડ. બરાબર ને? ન્યુક્લિક એસિડ છે બે પ્રકારના હોય છે આપણે જાણીએ છીએ, એક આરએનએ અને બીજું કયું હોય છે? ડીએનએ. રિબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ કોઈ પણ હોય, આરએનએ હોય કે ડીએનએ હોય, એની અંદર જે મોનોમર ભાગ લે છે એનું નામ છે ન્યુક્લિયોટાઇડ. એનું નામ શું છે મિત્રો? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. બરાબર કે આરએનએમાં પણ સળંગ ન્યુક્લિયોટાઇડ હોય, સમજી લો કે આ રીતે. બરાબર, આ આરએનએની શૃંખલા છે, તો એની અંદર આ જે દોરું છું, આ ડોટ, આ જે ગોળ વર્તુળ દોરું છું, તમારે સમજવાનું આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, એ રીતે આ ચોથો ન્યુક્લિયોટાઇડ. બરાબર, તો આ ન્યુક્લિયોટાઇડ પરસ્પર એકબીજા સાથે જોડાય છે અને જોડાઈને અહીંયા જે શૃંખલા બને છે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. એને કહીએ છીએ આપણે પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર કે તો આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા અહીંયા બને છે. આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા હોય અને આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ ડીએનએમાં 2 હોય છે. બરાબર, ઓકે. એટલે કંઈક આ રીતે આપણે આ ડીએનએ માટે કંઈક આ રીતે લખીએ છીએ. આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, એની રચના આપણે આગળ જોવાની છે. બરાબર, આ બીજા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ખ્યાલ આવી ગયો કે એ જ રીતે અહીંયા આ જે દર્શાવું છું આ શું છે મિત્રો? આ છે ન્યુક્લિયોટાઇડ. આ છે ન્યુક્લિયોટાઇડ. એ જ રીતે અહીંયાની સામેની શૃંખલા પર હશે આ રીતે ન્યુક્લિયોટાઇડ. બરાબર, તો આ ન્યુક્લિયોટાઇડ છે 1 2 3 4, આ બધા શું છે? ન્યુક્લિયોટાઇડ છે. એટલે ન્યુક્લિયોટાઇડ એના બિલ્ડિંગ બ્લોક કહેવાય, એના રચનાત્મક એકમો કહેવાય. એટલે આવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને કઈ શૃંખલા બને? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. એટલે પોલીન્યુક્લિયોટાઇડ શું થયો મિત્રો? પોલીમર થયો. અને એના મોનોમર કયા થશે? ન્યુક્લિયોટાઇડ એના મોનોમર થશે. બરાબર, એટલે અહીંયા આપણે જાણવાનું એ છે કે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા આરએનએ અને ડીએનએમાં આપણને જોવા મળે છે, તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં આ ન્યુક્લિયોટાઇડ એટલે એક આ ન્યુક્લિયોટાઇડ એની સાથે આ બીજો ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધથી જોડાય છે, કઈ રીતે જોડાય છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઠીક છે, ઓકે. તો યાદ રાખશું અહીંયા પહેલાં કે ડીએનએની અંદર પોલીન્યુક્લિયોટાઇડની કેટલી? 2 શૃંખલાઓ હોય છે. આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 1 શૃંખલા હોય છે. પણ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચનામાં ન્યુક્લિયોટાઇડ એ મોનોમર કહેવાશે અને એ રીતે ન્યુક્લિયોટાઇડ જોડાશે એકબીજા સાથે અને પોલીન્યુક્લિયોટાઇડની રચના કરે છે. અને એ જોડાશે કયા બંધથી? આપણે એની અહીંયા ચર્ચા કરીશું. બરાબર, ચલો સમજીએ અહીંયા. ઓકે, તો હવે ન્યુક્લિયોટાઇડ એટલે શું એને પહેલાં આપણે સમજી લઈએ. તો ન્યુક્લિયોટાઇડ એટલે મિત્રો આપણે ખબર છે કે ભાઈ એક હોય છે નાઇટ્રોજન બેઝ. બરાબર કે હવે આ જે નાઇટ્રોજન બેઝ છે એની સાથે કંઈક આ રીતે બરાબર કે નાઇટ્રોજન બેઝ છે એની સાથે જોડાયેલી હોય છે પેન્ટોઝ શર્કરા. નાઇટ્રોજન બેઝની સાથે હોય છે પેન્ટોઝ શર્કરા. બરાબર કે અહીંયા લખીએ છીએ આપણે HOH. બરાબર, પેન્ટોઝ શર્કરા એટલે કેટલા કાર્બન થશે? 5 કાર્બન. અહીંયા આપણે લખીશું CH2OH. બરાબર, ઓકે. તો અહીંયા મેં દર્શાવ્યું નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. ડીએનએ હોય તો પેન્ટોઝ શર્કરા કઈ હશે? ડીઓક્સી રિબોઝ. અને આરએનએ હોય તો રિબોઝ હશે. બરાબર, અહીંયા આપણે દર્શાવી છે રિબોઝ શર્કરા. ક્લિયર ને? ડીઓક્સી રિબોઝ બનાવવું હોય તો અહીંયા બીજા કાર્બન ઉપરથી આ જે ઓક્સિજન છે એને દૂર કરી દેવાનો, એટલે અહીંયા બની જશે ડીઓક્સી રિબોઝ શર્કરા. હજુ આને ન્યુક્લિયોટાઇડ કહેવાય નહીં. ન્યુક્લિયોટાઇડ બનાવવો હોય તો તમારે આની સાથે હજી જોડવું પડે ફોસ્ફોરિક એસિડ. બરાબર, ઓકે. તો અહીંયા આપણે જોડી દઈશું ફોસ્ફોરિક એસિડ. ઓકે, તો ફોસ્ફોરિક એસિડની અંદર પણ આ રીતે નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. આગળના વિડીયો મારા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર કે તો અહીંયા આપણે જોઈ લઈએ છીએ આ છે ફોસ્ફોરિક એસિડને અહીંયા આપણે જોડી દઈએ છીએ.
બરાબર કે તો જુઓ ફોસ્ફોરિક એસિડ, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ આ ત્રણ ભેગા થઈ જાય એટલે આને કહેવાય એક ન્યુક્લિયોટાઇડ. આ ત્રણને શું કહેવાય? એક ન્યુક્લિયોટાઇડ. એટલે આ એક ન્યુક્લિયોટાઇડ છે એ ત્રણનું સંયોજન છે. એમાં હોય એક નાઇટ્રોજન બેઝ, એટલે આ નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન હોય અથવા તો પિરિમિડિન હોય. એટલે એડેનિન હોઈ શકે, ગ્વાનિન હોઈ શકે, સાઇટોસિન હોઈ શકે, થાઇમિન હોઈ શકે અને યુરેસિલ હોઈ શકે. બરાબર. અને આ છે પેન્ટોઝ શર્કરા. જો ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, અને આરએનએ હોય તો રિબોઝ શર્કરા હોય. અને અહીંયા છે ફોસ્ફોરિક એસિડ. તો આ જે ત્રણનું ઝુમખું બન્યું, બરાબર, આ જે ત્રણ પદાર્થોનું સંયોજન છે એને કહેવાય એક ન્યુક્લિયોટાઇડ. બરાબર. તો આ એક ન્યુક્લિયોટાઇડ અહીંયા છે, સમજી લો. આ જે વર્તુળ મેં દોર્યું છે ને, આ એક ન્યુક્લિયોટાઇડ છે. આની અંદર ત્રણ વસ્તુ છે. આમાં ત્રણ છે, નાઇટ્રોજન બેઝ છે, પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફોરિક એસિડ છે. તો આ એક ન્યુક્લિયોટાઇડ થયો. હવે આ દાણાની સાથે કઈ રીતે જોડાશે, કયા બંધથી, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા આવશે બીજો ન્યુક્લિયોટાઇડ. બરાબર ને. તો એ બીજો ન્યુક્લિયોટાઇડ અહીંયા દોરી અને પછી એ બંનેને જોડવાનું છે. ક્લિયર? ચાલો સમજીએ મિત્રો આગળ. હવે તો એની નીચે છે આ બીજો ન્યુક્લિયોટાઇડ. આ છે નાઇટ્રોજન બેઝ, HOH, HOH, H. અહીંયા મૂકી દઈશું આપણે ફોસ્ફોરિક એસિડ, CH2. બરાબર કે એ જ રીતે ઓક્સિજન, ફોસ્ફેટ, O માઇનસ, અહીંયા આવશે O માઇનસ, પણ આપણે લખીએ છીએ અત્યારે LOH. બરાબર, પ્રક્રિયાને સમજવા માટે. ઠીક છે કે તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા આ પણ એક ન્યુક્લિયોટાઇડ છે, આ પણ એક ન્યુક્લિયોટાઇડ છે. તો આ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડવાના છે. તો આ બે ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડીશું આપણે નિર્જલીકરણની પ્રક્રિયાથી. ઓકે. તો પહેલાં તો યાદ રાખો કે આ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે શાના માધ્યમથી જોડાશે? તો એક ન્યુક્લિયોટાઇડની આ પેન્ટોઝ શર્કરા, બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા, આ બંનેની વચ્ચે બંધ રચાય છે. ખ્યાલ આવી ગયો? એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા વચ્ચે બંધ રચાય છે. નહીં કે નાઇટ્રોજન બેઝ વચ્ચે, નહીં કે ફોસ્ફોરિક એસિડ વચ્ચે, નહીં કે નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ વચ્ચે, નહીં કે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ વચ્ચે, નહીં કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે. ના, એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા એના પછીના ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે. ખ્યાલ આવી ગયો? એમની વચ્ચે બંધ રચાય છે. હવે તમે સમજો અહીંયા. તો સમજી લો કે આ ફોસ્ફોરિક એસિડ છે, અહીંયા આ હાઇડ્રોક્સિલ સમૂહ. તો આ જે શર્કરા છે એનો આ કયો કાર્બન થશે મિત્રો? આ ત્રીજો કાર્બન. અને આ જે શર્કરા છે એનો આ કયો કાર્બન થશે? પાંચમો કાર્બન. બરાબર. તો એક ન્યુક્લિયોટાઇડની ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાનો કયો? પાંચમો કાર્બન. એની વચ્ચે બંધ રચાય છે અને એ બંધને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. બરાબર. ચલો, તો આ ત્રીજો કાર્બન છે, એક શર્કરાનો ત્રીજો કાર્બન, એનો હાઇડ્રોક્સિલ સમૂહ છે. બરાબર. એને હું અહીંયા આ રીતે દૂર કરું છું, નાનો હાઇડ્રોજન છે એને દૂર કરું છું. તો શું થઈ ગયું મિત્રો? અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થશે, હાઇડ્રોજન અને OH દૂર થશે એટલે પાણીનો અણુ દૂર થયો. પાણીનો અણુ દૂર થયો એટલે અહીંયા આ રીતે આપણે પાણીનો અણુ દૂર કરી દઈએ છીએ. બરાબર ને. આ થઈ ગયો પાણીનો અણુ દૂર અને અહીંયા બની ગયો બંધ. ખ્યાલ આવી ગયો? તો જો અહીંયા પણ એસ્ટર બંધ બને છે, અહીંયા પણ શું બને છે? એસ્ટર બંધ બને છે. અને વચ્ચે શું છે? ફોસ્ફેટ. એટલે ફોસ્ફેટની બંને બાજુએ શું બને છે? એસ્ટર બંધ બને છે. તો એટલા માટે આ જે બંધ બન્યો એને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. ફોસ્ફોડાયસ્ટર બંધ. આ યાદ રાખજો મિત્રો ખાસ. બરાબર ને. ફોસ્ફોડાયસ્ટર બંધ. ઈસ્ટર કહો તોય ચાલે ને ઈસ્ટર કહો તોય ચાલશે. બરાબર. તો હવે મિત્રો સમજવાનું શું છે અહીંયા ખાસ યાદ રાખજો. આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ એક દાણો છે આ રહ્યો, અને આ ન્યુક્લિયોટાઇડ આ બીજો દાણો છે. બરાબર. તો એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કયા બંધથી જોડાય છે? યાદ રાખવાનું કયો? ફોસ્ફોડાયસ્ટર બંધ. કેમ એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય છે? એનું કારણ છે, કારણ કે એસ્ટર બંધ અહીંયા બંને બાજુ રચાય છે. ઈસ્ટર બંધ અહીંયા બંને બાજુ રચાય છે. આ પણ ઈસ્ટર બંધ છે ને આ પણ ઈસ્ટર બંધ છે ને વચમાં છે ફોસ્ફેટ. બરાબર. એટલે ફોસ્ફોડાયસ્ટર એટલા માટે કહેવાય છે. હવે યાદ શું રાખવાનું છે? અહીંયા જે ક્રિટિકલ પૂછાય છે શું છે
કે ફોસ્ફોડાયસ્ટર બંધની અંદર આ બે ન્યુક્લિયોટાઇડ જે છે એની શર્કરાનો એક શર્કરાનો ત્રીજો કાર્બન અને એના પછીના ન્યુક્લિયોટાઇડની શર્કરાનો કયો પાંચમો કાર્બન, ખ્યાલ આવી ગયો? એની વચ્ચે રચાય છે કયો બંધ? આખો આ ફોસ્ફોડાયસ્ટર બંધ. ફરીથી ધ્યાન રાખજો, હું લખતો નથી અહીંયા, સમય બચે એટલા માટે. એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાનો પાંચમો કાર્બન વચ્ચે રચાય છે ફોસ્ફોડાયસ્ટર બંધ. અને ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જાય છે. બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ કહીશું. પણ અહીંયા તો જુઓ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય છે. આ રીતે ઘણા બધા શું જોડાય છે? ન્યુક્લિયોટાઇડ. એટલે એના થકી જે પોલિમર બને છે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. અને આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આરએનએમાં એક હોય અને ડીએનએમાં કેટલી હોય છે? બે હોય છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે મુદ્દો શું હતો મિત્રો કે આ પોલીન્યુક્લિયોટાઇડ એ પોલિમર છે અને આ પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે આ ડીએનએ હોય કે આરએનએ પોલિમર છે. શાના પોલિમર છે? ન્યુક્લિયોટાઇડના. ન્યુક્લિયોટાઇડ મોનોમર કહેવાય. ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો એમાં ત્રણ વસ્તુ હોય: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ. તો આ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાય. કઈ રીતે જોડાય? તો એકબીજાની શર્કરાના માધ્યમથી. એક ન્યુક્લિયોટાઇડની શર્કરાનો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના પાંચમા કાર્બન વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયાથી ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય છે. અને એસ્ટર બંધ બંને બાજુ રચાય છે અને એટલા માટે આપણે એને કહીએ છીએ ફોસ્ફોડાયસ્ટર બંધ. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. ચાલો, તો હવે મિત્રો આપણે વાત કરીશું. તો અહીંયા આપણે જેટલા પોલિમર છે એના મોનોમર એકબીજાની સાથે કયા બંધથી જોડાય છે એની આપણે ચર્ચા કરી લીધી. હવે એક નાનકડી હલકી ફુલકી ચર્ચા આપણે કરવાની છે ડીએનએની સંરચનાની. બરાબર કે ભાઈ ડીએનએની દ્વિતીયક સંરચના છે કયા પ્રકારની હોય છે? તો આપણે હા તો મિત્રો હવે આપણે જોઈશું ડીએનએની જે ડીએનએ અણુની જે રચના છે, જે દ્વિતીયક સંરચના છે એના વિશે આપણે થોડાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એ મુદ્દાને અહીંયા આપણે અલગ પાડીશું. બરાબર, ઓકે. જો કે એ મુદ્દો અહીંયા તમારી બુકની અંદર આ પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકારવાળો મુદ્દો છે એની અંદર જ આપી દીધેલો છે. એને અલગ મુદ્દા તરીકે દર્શાવ્યું નથી, પણ આપણે અહીંયા થોડોક અલગ મુદ્દો પાડીશું. બરાબર, સમજવા માટે. ઓકે, તો અહીંયા આપણે મુદ્દાને નામ આપીએ છીએ ડીએનએની સંરચના. બરાબર, ઓકે. મુદ્દાનું નામ છે ડીએનએની સંરચના. આપણે બધાએ જાણીએ છીએ કે હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ ડીએનએ છે એ શું છે? ન્યુક્લિક એસિડ છે. ઓકે, તો એ ન્યુક્લિક એસિડની સંરચના કહો તમે તો પણ ચાલશે, અથવા તો જે ડીએનએ છે એની સંરચના કહેશો તો પણ ચાલશે. બરાબર, કે સમજીએ કે ભાઈ આ ડીએનએની સંરચના છે કોણે આપી? તો ડીએનએની સંરચના મિત્રો તમને જે વર્લ્ડ ફેમસ જે પ્રખ્યાત ડીએનએનું મોડલ કહેવાય છે એ મોડલ આપ્યું આપણને વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ. વોટસન અને ક્રિક. ઓકે, તો વોટસન અને ક્રિક, જેડી વોટસન આખું નામ છે, FHC ક્રિક આખું નામ છે, પણ આપણે ફક્ત આ જોડીને યાદ રાખીશું વોટસન અને ક્રિક. તો વોટસન અને ક્રિકે 1953માં બરાબર ડીએનએનું મોડલ રજૂ કર્યું. ડીએનએનું મોડલ રજૂ કર્યું. બરાબર, કે અને એમણે 1962માં આ મોડલ રજૂ કરવા બદલ નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. નોબેલ પ્રાઇઝ અપાયું. બરાબર, કે હવે વોટસન અને ક્રિકે ડીએનએની આ સંરચના રજૂ કરી એ કેવી હતી? તો આ છે ડીએનએની દ્વિતીયક સંરચના. ડીએનએની કેવી સંરચના છે મિત્રો? દ્વિતીયક સંરચના. ખાસ યાદ રાખજો. સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ ડીએનએ મોલેક્યુલ ઇઝ પ્રપોઝડ બાય વોટસન એન્ડ ક્રિક. તો વોટસન અને ક્રિકે આ ડીએનએનું મોડલ તમારી સામે રજૂ કર્યું. તો વોટસન અને ક્રિકના મતે ડીએનએ કેવું છે? તો વોટસન અને ક્રિકના મતે ડીએનએ કંઈક આ રીતનું છે, જે આપણે નાનપણથી ખબર જ છે કે ભાઈ આ રીતનું ડીએનએ હોય. બરાબર, એનો મતલબ એમ કે ડીએનએ જે છે એ વોટસન અને ક્રિકના મતે બેવડી કુંતલ આકાર શૃંખલા ધરાવે છે.
બેવડી કુંતલાકાર શૃંખલા ધરાવે છે. પછી પ્રશ્ન થાય કે ભાઈ આ બેવડી કુંતલાકાર શૃંખલા શાની શૃંખલાઓ છે? તો બેવડી કુંતલાકાર શૃંખલાઓ કઈ? પોલીન્યુક્લિયોટાઇડની. પોલીન્યુક્લિયોટાઇડ મતલબ કે ડીએનએની અંદર બેવડી કુંતલાકાર પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ આવેલી હોય છે, જે તમને અહીંયા દેખાઈ રહી છે. બરાબર? ઓકે, જે આપણે અહીંયા પણ સમજ્યા કે ભાઈ ડીએનએની અંદર પોલીન્યુક્લિયોટાઇડની કેટલી? 2. આરએનએ હોય તો એની અંદર કેટલી? 1 શૃંખલા આવેલી હોય છે. હવે આ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કુંતલાકાર રીતે ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે કંઈક એવી રીતે અમળાય છે, અને અમળાઈને મિત્રો પ્રત્યેક શૃંખલાની અંદર આપણને નિસરણી જેવી રચના જોવા મળે છે. નિસરણી જેવી રચના પ્રત્યેક શૃંખલામાં જોવા મળે છે. બીજું યાદ રાખશું કે આ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર છે. પ્રતિ સમાંતર એટલે મિત્રો સમજી લો કે મારી જોડે આ માર્કર છે, આને તમે સમજી લો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, આને તમે સમજી લો બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. તો આ બંને માર્કરને હું જો આ રીતે રાખું તો આ તો થશે સમાંતર, પણ જો એક માર્કરને હું આ રીતે રાખું છું, આમ બંને છે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ જ, પણ બંને શૃંખલાઓ એકબીજાને કેવી? સમાંતર નથી, પણ પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. તો આ રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે ગોઠવાયેલી હોય છે. તો અહીંયા આપણે લખીશું, બરાબર, કે ભાઈ એની અંદર જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ છે એ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર છે. શૃંખલાઓ પ્રતિ સમાંતર છે અને વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં છે? હા, વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. સમજીએ આ મુદ્દો શું કહેવા માંગે છે. તો અહીંયા આપણે જોયું મિત્રો, એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી જોડાયેલો હોય છે. હવે અહીંયા ઉપર જોઈશું તો આ છેડો ખુલ્લો પડે છે. બરાબર? તો આ છેડો જે ખુલ્લો પડે છે, અહીંયા કયો કાર્બન છે? 5મો કાર્બન. અને અહીંયા આ જે છેડો ખુલ્લો પડે છે, કયો કાર્બન છે? 3જો કાર્બન. બરાબર? એટલે ક્યાંક ને ક્યાંક આ 2 છેડા તો ખુલ્લા પડવાના છે. બરાબર? તો આને આપણે કહીશું 5 પાઈ એન્ડ, આને કહીશું આપણે 3 પાઈ એન્ડ. બરાબર? તો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, તો એની અંદર આપણે જોઈએ તો એની અંદર ડાયરેક્શન કયું છે? એની અંદર જે દિશા છે કઈ છે? 5 પાઈ ટુ 3 પાઈ. તો એની સામે જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હશે એનું ડાયરેક્શન કંઈક આ રીતે 5 પાઈ ટુ 3 પાઈ. એટલે એક શૃંખલા છે એ આમ હશે તો બીજી શૃંખલા એને પ્રતિ સમાંતર આ રીતે આગળ વધશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે શૃંખલાઓ એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર. એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે 5 પાઈ ટુ 3 પાઈ દિશામાં આગળ વધે છે, તો બીજી શૃંખલા એની સામે પ્રતિ સમાંતર 3 પાઈ ટુ 5 પાઈ ડાયરેક્શન દિશાની અંદર આગળ વધે છે. બહુ સરળ છે મિત્રો સમજવા માટે. બરાબર? કે હવે યાદ રાખવાનું કે ભાઈ આ જે ડીએનએના અણુની દ્વિતીયક સંરચના છે જે વોટસન અને ક્રિકે રજૂ કરી છે, તો આ જે સંરચના છે એની મુખ્ય ધરી કોણ બનાવે છે? તો એની મુખ્ય ધરી બને છે મિત્રો શાનાથી? આ ફોસ્ફેટ, અરે આ જે શર્કરા છે એ અને આ જે ફોસ્ફેટ છે એના કારણે બને છે. તો યાદ રાખશો અહીંયા કે ભાઈ ડીએનએના અણુની મુખ્ય ધરી શાની બનેલી હોય છે? ફોસ્ફેટ શર્કરા. ફોસ્ફેટ શર્કરાથી બને છે. બરાબર? એટલે ડીએનએનું જે કરોડ સ્તંભ, જે બેકબોન કહેવાય, ડીએનએની જે મુખ્ય ધરી છે શાની બનેલી હોય છે? તો ડીએનએની જે મુખ્ય ધરી છે એ શાનાથી બને છે? શર્કરા અને ફોસ્ફેટથી બનતી હોય છે. આ ખાસ યાદ રાખજો. બરાબર? ચલો, એ જ રીતે આપણે આગળ વધીએ તો પછી આ નાઇટ્રોજન બેઝ છે એ કઈ રીતે જોડાયેલું હોય છે મુખ્ય ધરી સાથે? તો સમજી લો કે આ રીતે આમ અહીંયા છે ફોસ્ફેટ, અહીંયા છે પેન્ટોઝ શર્કરા. તો આ ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા એ શું બનાવશે? આ રીતે આ મુખ્ય ધરી બનાવશે. અને એના પાછળ આ રીતે આ ફોસ્ફેટ છે, આ પેન્ટોઝ શર્કરા છે, એની પાછળ એટલે કે એની લંબ અક્ષે અહીંયા છે નાઇટ્રોજન બેઝ. ખ્યાલ આવી ગયો? એટલે નાઇટ્રોજન બેઝ આ જે મુખ્ય ધરી છે એને લંબ અક્ષે અને સહેજ અંદરની તરફ ગોઠવાયેલ હોય છે. તો આપણે લખીશું અહીંયા
કે નાઇટ્રોજન બેઝ મુખ્ય ધરીને લંબ અક્ષે, આ ખાસ યાદ રાખજો, લંબ અક્ષે પરંતુ સહેજ અંદરની તરફ ગોઠવાયેલ છે આ ખાસ યાદ રાખશું, બરાબર. તો ડીએનએના અણુની જે મુખ્ય ધરી છે શાની બનેલી છે? ફોસ્ફેટ શર્કરાની બનેલી છે. એનું જે બેકબોન છે ફોસ્ફેટ શર્કરાનું, જેનું જે કરોડસ્તંભ ફોસ્ફેટ શર્કરાનું છે, અને એની એ ધરી છે એની પાછળ આ રીતે નાઇટ્રોજન બેઝ એ ધરીને લંબ અક્ષે હોય છે, અને સહેજ અંદરની તરફ નાઇટ્રોજન બેઝ બધા ગોઠવાયેલા હોય છે, બરાબર. ઓકે, ચલો હવે યાદ રાખીશું કે ભાઈ આ નાઇટ્રોજન બેઝ છે એ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે. તો જો અહીંયા દાખલા તરીકે આ છે એક ન્યુક્લિયોટાઇડ, અને એની આ સામેની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, ત્યાં એક બીજો ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. કે એટલે અહીંયા છે, માની લો કે આ નાઇટ્રોજન બેઝ, અહીંયા છે આ નાઇટ્રોજન બેઝ, ક્લિયર. ઓકે, તો આ બે નાઇટ્રોજન જે બેઝ છે એકબીજા સાથે જોડાતા હોય છે, અને એક પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એનો પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ એના સામેની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાના પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સાથે નબળા હાઇડ્રોજન બંધો વડે જોડાયેલો હોય છે, યાદ રાખજો, બરાબર. એટલે કે આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પર જો અહીંયા પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય તો એની સામે ઓલવેઝ પિરિમિડિન પ્રકારનો જ હશે, અને અહીંયા જો પિરિમિડિન પ્રકારનો હોય તો ઓલવેઝ એની સામે કયો હશે? પ્યુરિન પ્રકારનો જ નાઇટ્રોજન બેઝ આપણને જોવા મળે છે, બરાબર ને. કે તો અહીંયા યાદ રાખશું આપણે, તો એક પોલી ન્યુક્લિયોટાઇડ ની શૃંખલાનો પ્યુરિન નાઇટ્રોજન બેઝ હંમેશા તેની સામેની એટલે પ્રતિ સમાંતર જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી હોય છે તેની સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે નબળા હાઇડ્રોજન બંધોથી જોડાય છે. આ ખાસ યાદ રાખજો, બરાબર. આવું નવું તમે બીજું વાક્ય લખી શકો છો કે ભાઈ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એના સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના પ્યુરિન નાઇટ્રોજન બેઝ સાથે નબળા હાઇડ્રોજન બંધોથી જોડાયેલો હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે મતલબ શું થયો મિત્રો? એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા સાથે કયા નબળા હાઇડ્રોજન બંધોથી જોડાયેલી હોય છે. આ ખાસ યાદ રાખજો, બરાબર. અને આ નબળા હાઇડ્રોજન બંધો કોની વચ્ચે બને છે? તો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાના પ્યુરિન નાઇટ્રોજન બેઝ સામેની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાના પિરિમિડિન નાઇટ્રોજન બેઝ વચ્ચે, અથવા તો એક બાજુ પ્યુરિન તો બીજી બાજુ પિરિમિડિન. જો એ બાજુ પિરિમિડિન હોય તો આ બાજુ કયો હોય? પ્યુરિન. પણ એ નાઇટ્રોજન બેઝ છે એમની વચ્ચે રચાય છે નબળા હાઇડ્રોજન બંધ. યાદ રાખજો, નાઇટ્રોજન બેઝની વચ્ચે રચાય છે નબળા હાઇડ્રોજન બંધ, બરાબર ને. ઓકે, હવે એમાં યાદ રાખવાનું કે ભાઈ જો એક શૃંખલા ઉપર સમજી લો કે અહીંયા માની લો કે એડેનિન છે, તો એની સામે આ બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એમાં જોડાવાળો હંમેશા હશે ટી, એટલે એની સાથે જોડાવાનો ટી, બરાબર. અને એ અને ટી એકબીજા સાથે જો એ શું છે? પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ, ટી શું છે? થાઇમિન, એટલે કે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. તો એ ઓલવેઝ હંમેશા ટી સાથે જોડાય, એટલે પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય. કેટલા નબળા હાઇડ્રોજન બંધથી? તો મિત્રો 2. યાદ રાખજો, એડેનિન હંમેશા થાઇમિન સાથે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. અથવા તો આ રીતે પણ હોય, અહીંયા સમજી લો કે થાઇમિન છે તો સામે ઓલવેઝ કયો હશે? એડેનિન હશે, બરાબર. તો અહીંયા A બરાબર T, અહીંયા T બરાબર A.
ક્લિયર છે? ઓકે, તો થાઇમિન પણ ઓલવેઝ હંમેશા એડેનિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલો હોય છે. યાદ રાખજો, બે નબળા હાઇડ્રોજન બંધ. કે એવી જ રીતે માની લો કે અહીંયા જી છે, સમજી લો કે અહીંયા છે જી, બરાબર, તો એની સામે અહીંયા ઓલવેઝ જોડાવાવાળો બીજી એની સામેની શૃંખલા પર કયો હશે? સી હશે. પણ યાદ રાખવાનું, જી અને સી એકબીજા સાથે બે નહીં પણ કેટલા? 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. કેટલા મિત્રો? 3. બરાબર ને? ઓકે, અને એ જ રીતે તમે સમજી શકો છો, જો સામે સી હોય, અહીંયા સી છે, તો આની સામે અહીંયા હશે બીજી ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઉપર હશે જી, અને એમની વચ્ચે પણ આપણને 3 નબળા હાઇડ્રોજન બંધ જોવા મળે છે. બરાબર, એટલે એડેનિન ઓલવેઝ થાઇમિન સાથે અને થાઇમિન ઓલવેઝ એડેનિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે, અને ગ્વાનિન હંમેશા સાયટોસિન સાથે અને સાયટોસિન હંમેશા ગ્વાનિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. બરાબર, ઓકે, ચાલો હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા પડે છે કુંતલો. અહીંયા મિત્રો શું પડે છે? કુંતલ. તો આ જે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ પરસ્પર કંઈક એવી રીતે અમળાય છે કે જે કુંતલોની રચના કરે છે. તો અહીંયા માની લો કે આ છે એક કુંતલ, બરાબર, આ છે એક કુંતલ. કુંતલને કહેવાય અંગ્રેજીમાં હેલિક્સ. બરાબર, એટલે ડીએનએ કેવું છે? હેલિકલ છે. ડીએનએ કેવું છે? કુંતલમય છે. અને આ કુંતલો એક પ્રકારે પ્રત્યેક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં નિસરણી જેવી રચના બનાવે છે. કે હવે માની લો કે આ એક કુંતલ છે, તો એક કુંતલની લંબાઈ કેટલી છે? તો એક કુંતલની લંબાઈ યાદ રાખજો મિત્રો 34 એંગસ્ટ્રોમ. તો યાદ રાખજો અહીંયા આપણે ડીએનએમાં એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. ક્લિયર? ઓકે, હવે આ એક કુંતલ છે, તો આ એક કુંતલની અંદર આવી નાઇટ્રોજન બેઝ પેર કેટલી આવેલી હોય? ઓકે, હવે નાઇટ્રોજન બેઝ પેર એટલે પગથિયા. બરાબર, એટલે કંઈક આ રીતે સમજી લો કે આ બે શૃંખલાઓ છે, એને હું આમ અમળાવતો નથી પણ આમ ખોલી નાખું છું, એટલે કંઈક આ રીતે જોઈ લો. અમળાયેલી નથી, મેં સીધી કરી નાખી. આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. કે હવે અહીંયા આ બધા શું છે? સમજી લો કે આ પગથિયા છે. બરાબર, આટલેથી આટલે સુધી પડે છે એક કુંતલ. અહીંયા બતાવ્યું નથી પણ તમારે સમજવાનું કે આ રીતે શું છે? કુંતલ છે. બરાબર, કે અહીંયા માની લો કે ગ્વાનિન, તો અહીંયા હશે સાયટોસિન, અહીંયા સાયટોસિન તો અહીંયા હશે ગ્વાનિન, અહીંયા એડેનિન તો અહીંયા હશે થાઇમિન, અહીંયા થાઇમિન તો અહીંયા હશે એડેનિન. આવી રીતે તો આ બે નાઇટ્રોજન બેઝ પેર છે, એને કહેવાય એક પગથિયું. એને શું કહેવાય? એક પગથિયું. તો અહીંયા હું લખું છું નાઇટ્રોજન બેઝ પેર, એટલે આ થઈ ગયું તમારું એક પગથિયું. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આવા એક કુંતલમાં કેટલા પગથિયા હોય છે? તો આવા આટલો આ કુંતલ છે, તો આ એક કુંતલની અંદર, આ એક કુંતલની અંદર આવા કેટલા પગથિયા હશે? એમ ખ્યાલ આવી ગયો? એક કુંતલની અંદર 10 પગથિયા હોય છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું દરેક કુંતલમાં 10 પગથિયા છે. બરાબર, અને એક પગથિયું એટલે શું? એક પગથિયું એટલે એક નાઇટ્રોજન બેઝ પેર. એક નાઇટ્રોજન બેઝ પેર એટલે એક પગથિયું. એવી રીતે એની નીચે હશે બીજી નાઇટ્રોજન બેઝ પેર એટલે બીજું પગથિયું. તો એક જે ટન થાય છે, એક જે કુંતલ હોય છે, એમાં કેટલા પગથિયા હોય છે? તો એની અંદર પગથિયા હશે મિત્રો કેટલા? 10. બરાબર ને? એક્ઝેક્ટલી આપણે સમજવું હોય તો કોઈ નગરપાલિકાની ઊંચી પાણીની ટાંકીની અંદર પેલી જે ગોળાકાર નિસરણી હોય છે આ રીતે, બરાબર, ઓકે, એક્ઝેક્ટલી એવી જ રચના આપણને ડીએનએની જોવા મળે છે. તો દરેક કુંતલમાં 10 પગથિયા. તો આના ઉપરથી ખબર પડી જાય મિત્રો, જો એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને એક કુંતલમાં 10 પગથિયા, તો દરેક પગથિયું એકબીજાથી કેટલું દૂર હશે? તો દરેક પગથિયા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ. બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચે કેટલું અંતર થશે? 3.4 એંગસ્ટ્રોમ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે અહીંયા આપણે જોઈએ છે કે આ રીતે ટ્વિસ્ટ બને છે, એટલે એક પગથિયું આમ હશે. હવે કુંતલ બનેલ એક પગથિયું એના ઉપર સીધું ને સીધું આમ સમાંતર નહીં હોય. સમજી લો કે આ એક પગથિયું છે, બરાબર, એની ઉપર આ બીજું પગથિયું આમ નહીં હોય, થોડુંક આમ ટર્ન લેશે આ રીતે, પછી આમ ટર્ન લેશે, પછી આમ ટર્ન લેશે, પછી આમ ટર્ન લેશે. બરાબર, એટલે એ રીતે આમ કુંતલ આકાર રચના બને છે. તો એક પગથિયું છે એ બીજા પગથિયા સાથે કેટલા ડિગ્રીના ખૂણે જોડાયેલું હોય છે? તો એ યાદ રાખજો, 36 ડિગ્રીના ખૂણે. બરાબર ને? ઓકે, એટલે અહીંયા લખીશું કે ભાઈ કુંતલમાં
કુંતલમાં એક પગથિયું બીજા પગથિયા સાથે 36 ડિગ્રીના ખૂણે જોડાયેલ છે. ખાસ યાદ રાખજો, બરાબર ને? ઓકે, એટલે કે એક પગથિયું છે બીજા પગથિયા સાથે કેટલા ડિગ્રીનો એંગલ બનાવશે? 36 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, બીજું કે અહીંયા એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ઉપર આવેલો આ નાઇટ્રોજન બેઝ બીજા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ઉપર આવેલા નાઇટ્રોજન બેઝ વચ્ચે કેટલું અંતર હોય છે? તો એ જે અંતર છે એ છે 20 એંગસ્ટ્રોમ, બરાબર? ઓકે, તો એક નાઇટ્રોજન બેઝ એની સામેની શૃંખલામાં, બરાબર, જે નાઇટ્રોજન બેઝ છે એમની વચ્ચે કેટલું અંતર હોય છે? તો એમની વચ્ચે જે અંતર હોય છે મિત્રો કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. કેટલું અંતર છે મિત્રો? એ 20 એંગસ્ટ્રોમ. એટલે સમજી લો કે કુંતલની જાડાઈ, બરાબર, આ 20 એંગસ્ટ્રોમ એટલે શું થયું મિત્રો? કુંતલની જાડાઈ. તો એ કુંતલની જાડાઈ કેટલી છે મિત્રો? 20 એંગસ્ટ્રોમ. એક નાઇટ્રોજન બેઝ બીજા નાઇટ્રોજન બેઝ સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે, એટલે એ બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? તો 20 એંગસ્ટ્રોમ છે. એટલે એક કુંતલની જાડાઈ કેટલી થઈ? 20 એંગસ્ટ્રોમ થઈ, બરાબર? તો મિત્રો આ બધા મુદ્દાઓ આપણે યાદ રાખશું. અહીંયા એ ટીની સાથે જોડાય, ટી એની સાથે જોડાય કેટલા? બે નબળા હાઇડ્રોજન બંધ વડે. જી સીની સાથે અને સી જીની સાથે કેટલા? 3 નબળા હાઇડ્રોજન બંધ વચ્ચે એક કુંતલમાં 10 પગથિયા, એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, દરેક પગથિયા વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ, દરેક પગથિયું એકબીજા સાથે 36 ડિગ્રીના ખૂણે જોડાયેલું હોય છે, અને એક કુંતલની જાડાઈ એટલે કે એક ન્યુક્લિયોટાઇડની સામે જે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય છે એ વચ્ચેનું અંતર કેટલું હશે? તો 20 એંગસ્ટ્રોમ હશે. ક્લિયર? તો આ જે રચના આપણે જે ડીએનએની સમજી રહ્યા છીએ મિત્રો, બરાબર, એ ડીએનએની જે રચના છે એને કહેવાય બીડીએનએ. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો. ઓકે, આજે આપણે બધું સમજ્યા ને, ભાઈ 36 ડિગ્રી, 34, 10 પગથિયા, 34 એંગસ્ટ્રોમ લંબાઈ. તો આ જે ડીએનએનું સ્વરૂપ છે એ સ્વરૂપને કહેવાય બીડીએનએ, બરાબર? અને આવા ડઝન ડીએનએ આપણને સજીવની અંદર અલગ અલગ સ્થિતિમાં જોવા મળતા હોય છે, બરાબર? ઓકે, અને એવા ડીએનએ છે એને એના આલ્ફા, એની જે સંરચના છે એ સંરચનાને, એની જે સંરચના છે એના પ્રમાણે આલ્ફાબેટથી ઓળખવામાં આવે છે. આલ્ફાબેટથી ઓળખવામાં આવે છે, બરાબર? તો આવી જ રીતે મિત્રો અહીંયા જે વર્ણન કર્યું ને એ બીડીએનએનું છે. અને જ્યારે સામાન્ય દેહ ધાર્મિક અવસ્થા હોય તો જે ડીએનએનું સ્વરૂપ આપણને સજીવમાં જોવા મળે છે એ કયું છે મિત્રો? બીડીએનએનું સ્વરૂપ જોવા મળે છે. એવી જ રીતે એ ડીએનએ પણ હોય છે અને ઝેડ ડીએનએ પણ હોય છે. તો હોમવર્કની અંદર તમે એ ડીએનએ, ઝેડ ડીએનએ અને બીડીએનએ છે એની કમ્પેરિઝન કરવાની છે. એ તમારું થશે હોમવર્ક, બરાબર? એટલે કે અહીંયા જ સમજી લો કે બીડીએનએ છે તેમાં 10 પગથિયા હશે, તો ઝેડમાં અલગ હશે, બરાબર? પછી એની અંદર અલગ હશે, પછી જે ખૂણાઓ પડે છે એ અલગ હશે, કુંતલની લંબાઈ છે એ અલગ હશે, બરાબર? એટલે આ જે સ્વરૂપ છે આપણે ભણ્યા એ કયું છે? બીડીએનએનું છે. આવી જ રીતે ડઝનથી પણ વધારે ડીએનએ આવેલા હોય છે અને એમની સંરચનાના આધારે એમને આલ્ફાબેટ પ્રમાણે નામ આપવામાં આવે છે. એટલે તમારા હોમવર્કની અંદર એ ડીએનએ, બી ડીએનએ અને ઝેડ ડીએનએ છે, બહુ સરળતાથી તમને મળી જશે. એની કમ્પેરિઝન દર્શાવતું, તફાવત દર્શાવતું એક કોષ્ટક છે, એ તમારી જાતે તમારે તૈયાર કરવાનું રહેશે, કારણ કે એમાંથી પણ સવાલો આવતા હોય છે. પૂર્વ નીટની પરીક્ષાઓમાં ઝેડ ડીએનએ ઉપરથી સવાલ આવેલા છે, એ ડીએનએ ઉપરથી પણ આવેલા છે. અને આ જે વર્ણન આપેલું છે કયા ડીએનએનું છે? બી ડીએનએનું છે, જે સામાન્ય દેહ ધાર્મિક સ્થિતિની અંદર આપણને સજીવની અંદર જોવા મળે છે. ઠીક છે મિત્રો? ઓકે, તો આ છે મિત્રો તમારું વોટસન અને ક્રિકનું દ્વિતીયક ડીએનએ સંરચનાનું મોડલ. ક્લિયર? કે તો અહીંયા આપણે મિત્રો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.